માત્ર જયેશ ચાલીસા ગાય છે એનો અર્થ એમ થયો કે સૂચિત પ્રધાનમંડળમાં જયેશ રાદડિયા એનું યા તો પ્રધાનમંડળમાં બહુ ઊંચું સ્થાન છે, એમાં કોઈ સંદેહ નથી. ડાઈ ડમરી વાતો થઈ છે. અત્યારે જયેશ રાદડિયાને સરકારની જરૂર છે, એના કરતા સરકારને જયેશ રાદડિયાની વિશેષ જરૂર છે. ઓછી જનસંખ્યા હોવા છતાં જયેશભાઈ રાદડિયાના અનેકો વાર વખાણ કરવા પડ્યા અને કર્યા અમિત શાહે. મોટા ભાગે અમને જ્યાં સુધી ઇનપુટ્સ મળે છે 3 દિવસમાં જ નવા પ્રધાનમંડળનું જે છે ગતિવિધિ શરૂ થઈ જશે અને જયેશ રાદડિયાને બિલકુલ સીએમ પછીના જે પોસ્ટ ગણવામાં આવે છે ગૃહ મંત્રાલય કે નાણાં મંત્રાલય, એમાં ગૃહ મંત્રાલયની હું આપને વાત કરું છું પુરવીનભાઈ. ગૃહ મંત્રાલય કદાચિત જયેશભાઈના હવાલે જાય એવી અત્યારે વાતો ચાલી રહી છે બહુ ટોચના વર્તુળો પાસે. જયેશ રાદડિયાનું કમસે કમ મંત્રી પદમાં તો નિશ્ચિત મનાઈ રહ્યું છે. આ આજનો સાર રહ્યો. હવે જે ખેલ પડવાના એ સર્કિટ હાઉસોમાં, એ રાજભવનોમાં, એ વિધાનસભાઓમાં, એમાં બધા ખેલ પડવાના. પણ જયેશભાઈ એની કસોટીમાંથી પાર ઉતર્યા ગણાય. રાદડિયાનો અત્યારે સૂર્યોદય થઈ રહ્યો છે એમ કહો તો ચાલે છે. હાલાકી ખોડલધામમાંથી પણ હજી રાજકીય ગતિવિધિ અટકી નથી. હમણાં થોડા દિવસ પહેલા ત્યાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા વગેરે ગયા હતા, એનું પણ શાનદાર સ્વાગત થયું હતું. એ માને છે, જેને જયેશ રાદડિયા કહીએ છીએ આપણે, એ લોકો ભલે નામ ન કહે, અમિત શાહે અનેક વખત એના નામ ઉચ્ચારણ સાથે એની સરાહના કરી અને ખાસ કરીને મંચ ઉપર જેટલા ધારાસભ્ય, સંસદ સભ્ય અને મંત્રીશ્રીઓ બેઠા હતા એમાં તમે જો ફેસ રીડિંગ કરો તો કુંવરજીભાઈ બાવળિયાનો ચહેરો જે લોકો આમાં જોઈ કે નિરખી શકે ને ખ્યાલ આવે કે સમથિંગ ઇઝ રોંગ, કાંઈક ખોટું થવા જઈ રહ્યું છે અથવા તો એમને કાંઈક એવો અંદેશો મળી ચૂક્યો લાગે છે. જ્યારે જયેશ રાદડિયાની સરાહના કરી અમિત શાહે, રામભાઈ મોકરિયાએ તાળીઓના ગડગડાટથી એને વધાવતા નજરે પડે છે, હસતા ચહેરે. જ્યારે કુંવરજીભાઈ બાવળિયા ટેકન ફોર ગ્રાન્ટેડ હશે ભાઈ, હવે એના જેવો એનો ચહેરો છે. બધું જ અવેલેબલ છે, એટલે તમે આને મૂકીને લાઈવ ટેલિકાસ્ટ થયેલું છે, એ વિડીયો તમે મગાવો તો તમે ધારીને જોઈ શકો કે અમિત શાહના એજન્ડા જુદા છે. અમિત શાહને સહકારી ક્ષેત્ર ઉપરનું પ્રભુત્વ ભયંકર હદે કરી લેવું છે વાયા જયેશ રાદડિયા. એટલે હવે જયેશ રાદડિયાને તો કાંઈક પણ અણવર જેમાંથી એમાંથી વરરાજા બનાવે છૂટકો છે. એટલે એની જાડેરી જાન જોડાવાની